નિખિલ રૈયાણી એડવોકેટ। આજે શું રજૂઆત કરવા માટે આવ્યું છો? કયા પ્રકારની રજૂઆત? રજૂઆતમાં એવું છે કે જે રાજકોટની અંદર 17 બોગસ દસ્તાવેજ પકડાણા છે, એમાં અમારે એક માંડા ડુંગર રેવન્યુ સર્વે નંબર 157/2 3 એકર 15 ગુઠા, બરોબર, એ બાબતે અમે આવ્યા છીએ। ઓકે, અમને મીડિયા દ્વારા જાણ મળી, બરોબર, અને કલેક્ટર કચેરી ખાતે અમે જે તે અધિકારીઓ છે, બરોબર, એને મળવા આવ્યા છીએ અમારી અસલ ફાઇલને લઈને। અમારું ટાઇટલ નહીં ઓકે છે, બરોબર, એમાં કોઈ પણ ચેન્જ ચાર્જ નથી, બરોબર, ઉતરો તો 3 એકર 15 ગુઠા જ આવે છે। અને અમારી જમીનનું બિનખેતી 4/7/2023 રોજ કલેક્ટર સાહેબે કરેલ છે। ખાસ તમે કોને કોને રજૂઆત કરી છે? પોલીસ વિભાગમાં, રેવન્યુ વિભાગમાં કોને રજૂઆત કરી છે? અમે રજૂઆત સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન 1 ખાતે કરેલી છે, ઝોન 2 અને પ્રનગરના પીઆઈ સાથે ચર્ચા કરેલી છે। ખાસ તેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવે છે ને કઈ તારીખમાં છેડછાડ થઈ છે, ક્યાંથી બોગસ દસ્તાવેજ કોના દ્વારા છે? ખાસ તો આ છેડછાડ કરવો, ઓકે, કોના દ્વારા એ તો તપાસ ચાલુ છે। છેડછાડ થઈ સબ રજિસ્ટ્રાર તરફથી પૂરતો શું કહેવાય કે પ્રોત્સાહન મળે છે। પીઆઈ સાહેબને વાત કરી, બરોબર, તો એ પણ સપોર્ટ છે અમારો પીઆઈ સાહેબનો। અને ત્યાં અમે બધું ટાઇટલ ક્લિયર દર્શાવી દીધું છે કે આ રીતે આ જમીનનું પહેલેથી અત્યાર સુધીનું, બરોબર, કઈ રીતે શું શું મૂવમેન્ટ થઈ છે, એ તમામ વસ્તુ દેખાડેલી છે। પોલીસે નિવેદન લીધા છે અને ખાસ કરીને ધ્યાનમાં આવ્યું કે હવે આપણે શું માંગ? ઓકે, પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું, એમાં અમે બધું જણાવેલું છે। જે જમીનના હાલના માલિકો છે આબિદભાઈ ચાવડા અને પ્રતિપાલસિંહ ચુડાસમા, બરોબર, એઓ દ્વારા નિવેદન દેવાઈ ગયેલ છે। અને હાલ તો હવે જે આ છેડછાડ થયેલ છે એ કોને કરેલ છે, બરોબર, ખોટું ઉદ્ભવેલું છે, શું દસ્તાવેજી ખોટો છે, એમાં શું કન્ટેન્ટ છે, એ બધું જોવાની વાત છે। હા, એ હજી ડુપ્લિકેટ દસ્તાવેજ અમે જોયો નથી, બરોબર, અમારા હાથમાં આવે એટલે અમે એ પણ જોઈને અંદર શું શું કન્ટેન્ટ લખેલ છે, બરોબર, તે વાંચવાના છે।